છેલ્લા થોડા વર્ષોમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાની હવામાન ઉપર ખૂબ અસર જોવા મળી રહી છે। ગત દિવસોમાં નવસારી જિલ્લાના ખેડૂતો અતિવૃષ્ટિ સામે જેમ તેમ બાદ ભેડીને બેઠા થયા, ત્યાં તો થોડા દિવસોથી ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન, ભેજ વધુ અને લઘુત્તમ તાપમાન પણ 16 ડિગ્રીને નીચે રહેતા ખેડૂતોની ચિંતા વધી છે। 10 દિવસોથી વધુ સમય વીત્યો છે અને વાતાવરણ ખુલવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે ઝાકળ અને ધુમ્મસનું વાતાવરણ અને આખો દિવસ ભેજ વધુ રહે છે। સાંજે પણ ઝાકળને કારણે ખેતી ઉપર માઠી અસર થઈ રહી છે। રીંગણ, ટામેટા, ફ્લાવર, કોબીજ જેવા શાકભાજી સહિત વેલાવાળા શાકભાજી પાકોમાં ભેજના કારણે ચૂસિયા પ્રકારની ઈયળનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ફૂલ ખરી પડે છે ત્યારે ફળનું બેસાણ થઈ રહ્યું છે। એ પણ બપોરની ગરમીને કારણે સમય કરતાં વહેલા પરિપક્વ થઈ જાય છે। બાગાયતી પાકોમાં આંબાવાડીઓમાં મોર આવવાની શરૂઆત થઈ છે, પરંતુ સતત નીચું તાપમાન અને ભેજને કારણે પણ મોર કાળો પડી જવા અને ખરી જવાની સંભાવના વધી છે। ત્યારે આવા સમયે કયા પ્રકારના જે કામગીરી કરવી તેના વિશે માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જે વૈજ્ઞાનિક છે કિંજલ શાહે આપી હતી, તો ચાલો જાણીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક આંબા આપણે હાલમાં જોવા મળી રહ્યો છે। આ ચાલુ વર્ષે ખૂબ જ સારી ઠંડીના પ્રમાણને લીધે કોઈ જગ્યાએ આંબામાં મોર એટલે કે ફૂલ આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે છેલ્લા અઠવાડિયાથી આપણા વાતાવરણમાં બદલાવ જોવા મળે છે। હવામાનમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે। ત્યારે આવનાર સિઝનમાં આપણો મુખ્ય પાક ખાસ કરીને દક્ષિણ ગુજરાત કેરીમાં આપણે તકેદારીના પગલાં લેવા ખૂબ જરૂરી છે। આવા સંજોગોમાં જ્યારે ધુમ્મસવાળું વાતાવરણ રહે અને આજે રોજ આપણા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર ભાગોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે, તો એવા સંજોગોમાં આપણા આંબામાં જેવા પાકોમાં રોગ જીવાત આવવાની શક્યતાઓ વધી જાય છે। એની સાથે સાથે જ્યાં નવા મોર એટલે કે ફૂલ આવવાની શરૂઆત થઈ હોય તે પણ કાળો પડવાનો અથવા તો ખરી જવાની શક્યતા રહે છે। તો એમાંથી બચવા માટે ખેડૂતોએ ખાસ તકેદારીના પગલાં લેવા જરૂરી છે। આવા સંજોગોમાં ખાસ આપણે જોવા જઈએ ત્યારે આ ધુમ્મસવાળું વાતાવરણ 3-4 દિવસથી વધારે સમય રહે, હવામાં ભેજ રહે તો પાન ઉપર ભૂખીચારા જેવા રોગ આવવાની શક્યતા રહે છે। તો એમાં યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી ફૂગનાશક દવાઓનો યોગ્ય માત્રામાં છંટકાવ કરવાથી આપણા પાનને આ ભૂખીચારાના રોગ સામેથી બચાવી શકાય છે। તદુપરાંત આવા વાતાવરણમાં આપણે જોઈએ તો ચૂસિયા પ્રકારની જીવાત, એમાં ખાસ કરી અને ખેડૂતો જેને દેગા તરીકે ઓળખે છે એ જીવાતના પ્રશ્નનો ઉપદ્રવ જોવા મળી શકે છે અને એના નિયંત્રણ માટે પણ યુનિવર્સિટી દ્વારા વિવિધ શોષક પ્રકારની દવાઓની ભલામણ કરવામાં આવેલી છે। આ શોષક પ્રકારની દવાઓનો જો છંટકાવ કરવામાં આવે તો આપણે આમાંથી બચી શકાય છે। કોઈ વખતે આ મોરમાં અને દુઃખમાં પણ ઈયળ પડવાની પણ શક્યતા રહેલી હોય છે, તો એના માટે પણ આપણે આ પગલાં લેવા જરૂરી છે। ખાસ કરી અને ખેડૂત મિત્રો પોતાના અનુભવો પ્રમાણે આવું વાતાવરણ હોય ત્યારે અને વધુ પડતી ઠંડી હોય, ભેજ હોય, ઝાકળ હોય ત્યારે મોડી સાંજે અથવા તો વહેલી સવારે આપણી વાડીમાં નકામું કચરું અથવા પાંદડા ભેગા કરી અને એમાં લીમડો અને અન્ય પાન નાખી અને જો ધુમાડો કરવામાં આવે ને તો પણ આપણે આ જીવાતને આવતી અટકાવી અને આપણી વાડીની આજુબાજુનું તાપમાન થોડું વધારી અને આપણે સારું ઉત્પાદન મેળવી શકાય છે।